હેલો મિત્રો, તો આજે આપણે ધોરણ 9માનું સમાજ વિદ્યા એનો 8મો પાઠ જેને આપણે શરૂઆત કરી હતી એને હવે આગળ વધારીએ. લાસ્ટ પાર્ટની અંદર મેં તમારા સાથે લોકશાહીની વાત કરી હતી ને બહુ ડીપમાં વાત કરી હતી. મેં તમને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર સમજાવ્યો હતો અને હવે આજે મેં 2 ટોપિક લેવાનો છું જેમાં સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા તમારી સામે છે. સમાજવાદી બિન સાંપ્રદાયિકતા બંને જે શબ્દ છે આમુખમાં 42માં બંધારણીય સુધારો 1976 દ્વારા ઉમેરવામાં આવ્યા છે. અને શા માટે ઉમેરવામાં આવ્યા છે તો એને આપણે સમજીએ. આ બંનેનો મતલબ શું થાય એને સમજવાનો છે અને એના પછી આપણે જવાના છે બંધારણના લક્ષણો પરથી, જે આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ચલો આગળ વધીએ. તો સૌથી પહેલા હું સમાજવાદી સ્ટાર્ટ કરું છું, એના પછી બિન સાંપ્રદાયિકતા સ્ટાર્ટ કરીશ. તો સમજો વસ્તુ શું છે, ધીરે ધીરે સાંભળતા જજો. લાસ્ટ તક વિડીયોને જુઓ, લાસ્ટ તક, એટલે તમને બધી ખબર પડી જશે. ભારતમાં 1976માં કટોકટી શાસન દરમિયાન બંધારણના 42માં સુધારા દ્વારા આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. આ એક પ્રકારનો MCQ પણ છે તમારા માટે, યાદ રાખજો. કયા બંધારણીય સુધારો? તો 42 એમેન્ડમેન્ટ એક્ટ, 42મો બંધારણીય સુધારો. કયા 2 શબ્દ ઉમેરવામાં આવ્યા ભાઈ? તો સમાજવાદી બિન સાંપ્રદાયિકતા. વર્ષ કયો હતો? 1976. ઓકે, આટલું યાદ રાખજો. ભારતીય બંધારણની મોટા ભાગની જોગવાઈઓ કોને કહેવાય મિત્રો? જે બંધારણમાં લખેલી હોય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા આધીને કલ્યાણ રાજ્ય સ્થાપવાનો મૂળ ઉદ્દેશ છે. કલ્યાણ રાજ્ય કોને કહેવાય? કલ્યાણ આપણે કોને કહેવાય? કલ્યાણના 2 પ્રકાર થાય. કલ્યાણ રાજ્ય આપણે કોને કહેશું? કે મારું રાજ્ય કલ્યાણ છે, મારા રાજ્યમાં બધું છે. એને આપણે કઈ રીતના ડેફિનેશન આપશું? તો ત્યાં સમાજવાદી પણ છે અને ત્યાં બીજો શબ્દ કયો છે? આર્થિક સમાનતા. સમાજવાદી એટલે કે જે સમાજમાં જે સમાનતા છે એ સામાજિક સમાનતા હોવી જોઈએ ભાઈ. સમાજમાં કઈ હોવું જોઈએ? સામાજિક સમાનતા હોવી જોઈએ. બીજું શું હોવું જોઈએ? તો ભાઈ આર્થિક સમાનતા હોવું જોઈએ ભાઈ. તો શું હું કહી શકું કે આ કલ્યાણ રાજ્ય છે? હા, હું કહી શકું. આ 2 વસ્તુ આપણને જોવા મળે એટલે હું એમ કહી શકું કે આ કલ્યાણિક રાજ્ય છે. આ રાજ્યમાં બધા લોકોનું શું છે? કલ્યાણ થાય છે. આ રાજ્ય બધા લોકોને સામાજિક સમાનતા આપે છે. સામાજિક સમાનતા આપે, દરેક વ્યક્તિને પોતાને એક સમાનતા આપે છે, સામાજિક સમાનતા આપે છે. આર્થિક સમાનતા આપે છે, એને પણ અવસર આપે છે કે તું પણ સરકારી નોકરી મેળવી શકે. એને પણ અવસર આપે છે કે તું પણ કોઈ પણ ધંધા ઉદ્યોગોમાં કામ કરી શકે. કોઈ પણ ધર્મ, લિંગ, જાતિનો આપણે કોઈ પણ ભેદભાવ કરતા નથી. આ સામાજિક સમાનતા અને આર્થિક સમાનતા, આ બંને કોઈ રાજ્યમાં હોય તો આપણે કહી શકીએ ભાઈ આ રાજ્ય કેવો છે? કલ્યાણ રાજ્ય છે. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપવામાં આવ્યા છે. ગોખી નાખજો, તમે યાદ કરી નાખજો, ગમે તે કરો પણ યાદ રાખો. કયો? 3 ન્યાય છે: સામાજિક, રાજકીય, આર્થિક. હવે MCQ કેવો હશે? સામાજિક, રાજકીય, આર્થિક અને બીજું લખું શૈક્ષણિક. સવાલ એવો છે કે બંધારણના આમુખમાં નીચેનામાંથી કઈ સમાનતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? આમુખમાં નીચેનામાંથી કયા શબ્દને કાં તો કયા ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? તો સામાજિક ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. હા ભાઈ હા. રાજકીય ન્યાય પણ મળશે. હા ભાઈ મળશે. આર્થિક ન્યાય, હા. તો કયું નહીં મળે? શૈક્ષણિક ન્યાય. તો આ રીતના MCQ પણ તમને પૂછવામાં આવે, યાદ રાખજો. સામાજિક ન્યાય છે, રાજકીય ન્યાય છે અને આર્થિક ન્યાય છે. શૈક્ષણિક ન્યાય આપણા આમુખમાં લખેલું નથી. પ્રાપ્ત થાય છે તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચવાની સ્થાપવાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. એક મસ્ત સમાજ બનાવો, એ સમાજને આગળ વધારો, એ સમાજમાં રહેતા લોકોને તમે ન્યાય આપો, સમાજને વિકસાવો, એને કલ્યાણ કરો, એ સમાજવાદી નીતિનો એક ઉદ્દેશ્ય દર્શાવે. સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી, એ જ પ્રકારે ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. મિત્રો ટીક કરજો, રાજ્ય હસ્તક હોય છે. કેમ? કેમ કે કામનું છે.
કેમ? સમાજવાદી સમાજ રચનામાં જે સમાજવાદી લોકો છે એને ઇંગ્લિશમાં કહેવાય સોશિયલિઝમ. સોશિયલિઝમમાં જે સમાજના લોકો છે એને સમાનતા આપવામાં આવે. દરેક વ્યક્તિ સમાજમાં કેવો છે? સમાન છે. એને શા માટે ભેદભાવ કરવો? ઇક્વલ, ધેર આર ઓલ ઇક્વલ. તો સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી. રાષ્ટ્રીય સંસાધનો કોને કહેવાય? જે સંસાધનો રાષ્ટ્રમાં ઉપલબ્ધ છે, બધી વસ્તુ જે માનવ પોતાના ઉપયોગમાં લઈ શકતી હોય એને સંસાધન કહેવાય. એવો સંસાધનની સમાજમાં રહેતા દરેક લોકોને ન્યાયપૂર્વક વહેંચણી થાય. સમાજને જેટલા પણ લોકો રહે છે એ લોકોને વ્યવસ્થિત બધાને ન્યાય એક સમાન મળે, સંસાધનની વહેંચણી એક સમાન થાય, દરેક વસ્તુ એક સમાન મળે. ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા રાજ્ય હસ્તક. એનો બધો કારોબાર કોના પાસે છે? રાજ્ય પાસે છે. રાજ્ય બધી વસ્તુ ઘડી શકે છે. રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયોમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે. મિત્રો, આવકની અસમાનતા એટલે શું? કે દાખલા તરીકે હું તમને સમજાવું. સમજો કે ભાઈ એક નર્સ છે જે સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં કામ કરે છે. એ નર્સ છે ઊંચા જાતની. આપણે સમજવા માટે સમજીએ છીએ, કોઈએ પણ પોતાના રીતે રિલેટ નથી કરવાનો, ફક્ત સમજવા માટે. ઊંચી જાતની છે આપણે એમ સમજીએ. કોમ લખું, જાત થોડોક બરાબર નહીં લાગે શબ્દ, કોમ લખું છું. એ નર્સને 15,000 પગાર આપે છે. બીજી છે આ નર્સ 1 છે, આ નર્સ 2 છે. આ જે છે એ નીચી કોમની છે. નીચા કોમ, સમાજ એક જ છે, સમાજ એક જ છે કે ભાઈ એક જ સમાજ છે. આને પગાર આપે 10,000. એટલે આ શું થયું મિત્રો? આવકની અસમાનતા. તો તમારા ખ્યાલથી આ કરાય? તમારા ખ્યાલથી આ યોગ્ય કહેવાય? કોઈના ખ્યાલથી યોગ્ય ન કહેવાય. આ ઊંચી સમાજની છે, ઊંચા જાતની છે, ઊંચા કોમની છે, તમને વધારે પગાર આપશો. અમે નીચા કોમના છે, અમે નીચા જાતના છે, અમને ઓછા પગાર આપશો. એવું કોણે કીધું? બધાને. આને પણ 15,000 પગાર મળવો છે તો આને કહેવાય સમાનતા. લો, હવે આ થઈ ગઈ આવકની સમાનતા. તો આ બધું કરવાનું કામ કોનું છે? રાજ્યનું છે. એટલે આ વસ્તુ નડતી હતી. પહેલાના સમયમાં શું હતું? બ્રાહ્મણ હતું, ક્ષત્રિય હતું, શુદ્ર હતું, વૈશ્ય. પગારની, આવકની અસમાનતા હતી. એ અસમાનતાને દૂર કરો તો જ સમાજવાદી કહેવાય ને. તમે સમાજવાદી આમુખમાં મૂક્યો છે તો એના જેવું થવું પણ જોઈએ. ખાલી શબ્દ નથી, એ ઘણો બધો અર્થ સમજાવે એ શબ્દ. આવકની સમાનતા હોવી જોઈએ. ગમે તેવો વ્યક્તિ હોય ને એનાથી શું? એના કામથી મતલબ હોવો જોઈએ. એના કામને ઊંચું રાખવું જોઈએ. અને જાતને શા માટે? એની કોમને શા માટે? સમાનતા એની માટે છે. આવકની સમાનતા હોવી જોઈએ. પછી કોઈ વ્યક્તિ કે સમૂહના હાથમાં સંપત્તિ કેન્દ્રિત થયેલી ન હોય. હવે આ વસ્તુ છે ને મિત્રો, આ વસ્તુ પહેલાના સમયમાં રાજાશાહી હતી. આના ઉપર લેક્ચર લેવો હોય તો બહુ સમય લાગે, પણ હું તમને શોર્ટમાં સમજાવું કે રાજાશાહી એટલે કે પહેલાના સમયમાં રાજા પાસે બધી સંપત્તિ. લો, એટલો જ એક વ્યક્તિ જે ધનાઢ્ય, ધનવાન. તો આવું ચાલે? બધા એના નીચે કામ કરતા લોકો ગરીબ છે અને મિત્ર રાજા જલસા કરે છે, એની પાસે બધા સંપત્તિ છે. એવું પહેલાના સમયમાં થતું. આજે તો એવું નથી મિત્રો. આજે જેટલું કામ કરે એટલો પૈસો કમાય એ તો સ્વાભાવિક છે, એમાં આપણે કોઈ દોહરાય નથી. રાજાશાહીમાં ઘણું બધું રાજ્યને હેન્ડલ એમ કરવાનું કે કોઈ પણ વ્યક્તિ કે સમૂહના હાથમાં સૌથી વધારે સંપત્તિ ન જાય, એનું પણ રાજ્યને ધ્યાન રાખવાનું. સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્વ વિકાસની તકો અને સગવડતા પ્રાપ્ત થાય. બધાને ગૌરવ છે. ભાઈ મારું ગૌરવ છે. ગૌરવ એટલે શું? ગૌરવ એટલે કે શું? મારી ડિગ્નિટી. વોટ ઇઝ માય ડિગ્નિટી? મારી ડિગ્નિટી એમ છે કે સામેવાળો વ્યક્તિ મારી સાથે વ્યવસ્થિત વાત કરે, મારું ગૌરવ રાખીને મારી સાથે વાત કરે. તું તાથી વાત નહીં કરે. મારું ગૌરવ છે યાર, મારી પણ કોઈ ઇજ્જત છે યાર સમાજમાં. એવું રાખીને, એવું સમજીને વ્યક્તિ બોલે સામેવાળા વ્યક્તિ સાથે, એને કહેવાય ગૌરવ. મારું અસ્તિત્વ તો કંઈ છે જ ને સમાજમાં. તો એ સમજીને એકબીજાને ગૌરવને, માન અને સન્માન રાખીને વાતચીત કરે, એ રીતનું પણ રાજ્યનું એ સમાજવાદીના અંદર લખેલું છે. બધાને સગવડ આપે, બધાને તક આપે રાજ્ય. શા માટે? સામાજિક કલ્યાણ કરવા માટે.
અને ગરીબ તવંગરના ભેદોને નાબૂદ કરીને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવે. ભાઈ ગરીબ છે, અપંગ છે, એવું બધું મગજમાંથી કાઢો યાર. વી આર ઇન 21st century. ઇન ધીસ સેન્ચુરી ડઝન્ટ મેટર યુ આર, તમે કઈ રીતના બિલોંગ કરો છો, ડઝન્ટ મેટર. તમારે તમારા શક્તિ, તમારી ક્ષમતા મેટર કરે. તો રાજ્યનું આ કામ છે કે ગરીબી, પછી આ લખેલું છે કે તવંગરના નાબૂદ કરો અને એ બધાને તક આપો, સમાનતા આપો. કેમ? સમાજવાદી છે ભાઈ. ઊંચું ધોરણ, ઊંચું જીવન ધોરણ એટલે કે આપણે એને કહીએ લેટેસ્ટ લાઈફસ્ટાઈલ. જીવન ધોરણને ઇંગ્લિશમાં કહીએ લાઈફસ્ટાઈલ, અને ઊંચું એટલે કે હાઈ લાઈફસ્ટાઈલ. આપણે 100 રૂપિયા વાપરતા વિચાર કરીએ છીએ. હાઈ લાઈફસ્ટાઈલવાળા લોકો 1000 રૂપિયા વાપરી નાખે, એમને અફસોસ થતું નથી. એટલે એમનું જીવન ધોરણ ઊંચું બનાવો. એમનું જીવન ધોરણ, આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણું જીવન ધોરણ ઊંચું બનાવીએ જ છીએ. પહેલાં આપણે કઈ રીતના બોલતા, આજે આપણે કઈ રીતના બોલી, આપણે બધું વસ્તુ સમજીને બોલીએ. જીવન ધોરણ ઊંચું બનાવો. સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન, બધી વસ્તુ આ બંધારણના માર્ગદર્શન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અને તેટલા માટે તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. ભારતનું બંધારણ કેવું દસ્તાવેજ છે મિત્રો? સામાજિક દસ્તાવેજ છે. આગળ હું આવું બિન સાંપ્રદાયિકતા. હવે મિત્રો બિન સાંપ્રદાયિકમાંથી પહેલો શબ્દ બિન તમે સાઈડમાંથી કાઢો તો તમને સાંપ્રદાયિકતા મળે. સાંપ્રદાયિકતાનો મતલબ શું થાય? કોઈ પણ એક સમુદાય, કોઈ પણ એક પર્ટિક્યુલર સમુદાય, કોમ્યુનિટી. સમુદાયને ઇંગ્લિશમાં શું કહેવાય? કોમ્યુનિટી. કોઈ પણ એક કોમ્યુનિટી છે, એ કોમ્યુનિટી બીજા કોઈ કોમ્યુનિટીને એટલે કોઈ પણ સમુદાયને એમ ન કહી શકે કે ભાઈ તારે અહીંયા રહેવા નથી, નીકળ મારા ભારતમાંથી. આ હિન્દુસ્તાનમાં હિન્દુઓ રહેશે નહીં. ભાઈ કેમ? તમને કોને રાઈટ આપો કે હિન્દુસ્તાનમાં હિન્દુઓ રહેશે? સમાજ વિદ્યાના બંધારણની અંદર બિન સાંપ્રદાયિકતામાં એવું લખેલું છે કે કયા પણ કોમના હોય, કયા પણ જાતના હોય, કયા પણ ધર્મના હોય, એ ભારતમાં રહી શકે છે યાર. કેમ? કેમ કે ભારતમાં બિન સાંપ્રદાયિક છે. અહીંયા હિન્દુ પણ છે, મુસ્લિમ પણ છે, શીખ છે, અરબી છે, યહૂદી છે, જૈન છે, બૌદ્ધ છે, યાર બધા છે. શા માટે? કેમ કે આપણા બંધારણમાં લખેલું છે કે આ દેશ કોઈ પણ પર્ટિક્યુલર દેશની કોમનો નથી. આ બિન સાંપ્રદાયિકતા છે, ધર્મ નિરપેક્ષ છે. આમાં ધર્મનો કોઈ પણ જાતનું નથી. કોઈ પણ દેશમાં, દાખલા તરીકે ભારતની વાત કરું તો તમે હિન્દુ છો, આપણે ભગવાન શંકરને માનીએ તો આપણને કોઈ રોકવાળો નથી કે તમે નહીં માનો. એ જ પ્રકારે મુસ્લિમના જે પેગમ્બર સાહેબ છે, જે અલી છે, પેગમ્બર સાહેબના જમાઈ જે અલી છે અને જે પેગમ્બર સાહેબ છે, એને માનવાવાળા વ્યક્તિઓ એમને માને જ છે, એમના ધર્મને માને છે. તો કોઈ પણ વ્યક્તિ ભારતનો એમ નહીં કહી શકે કે ભાઈ આ સમુદાયવાળા લોકો જ રહેશે. નહીં, ભારત એક બિન સાંપ્રદાયિક છે. એમાં બધા દેશના, બધા ધર્મના લોકો તમને જોવા મળશે. ચલો ડીપમાં જોઈએ. આ પણ 42માં બંધારણને સુધારાથી મોકલવામાં આવ્યું છે 1976માં. એ તમે યાદ રાખજો. ભારત એક ધર્મ નિરપેક્ષ અને બિન સાંપ્રદાયિકતા, ઇંગ્લિશમાં સેક્યુલર રાજ્ય છે. બંધારણની જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહીં. એટલે જ મેં તમને પહેલાં કીધું કે ભારત એટલે કે હિન્દુસ્તાન કોઈ પણ હિન્દુનો રાજ્ય છે એવું આપણે 100% નથી કહી શકતા. કેમ? કેમ કે આમાં મુસ્લિમ પણ રહે છે, જૈન પણ રહે છે, બૌદ્ધ પણ ઘણા બધા રહે છે. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ જ નથી. લો, સૌથી મોટો ટોપિક તો આ છે. ભારતના રાજ્યને કોઈ પણ પોતાનો ધર્મ નથી. આપણે હિન્દુસ્તાની છીએ, આપણે હિન્દુ છે, હું માનું છું, પરંતુ આની અંદર મુસલમાન પણ રહે છે, બધા કોમના લોકો રહે છે. એટલે આપણે એમ નથી કહી શકતા કે ભારતને પર્ટિક્યુલર ધર્મ છે. પરંતુ અન્ય દેશની વાત કરું તો અન્ય દેશોમાં પર્ટિક્યુલર ધર્મ છે એ લોકોનો. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. 100% ઇમ્પોર્ટન્ટ સવાલ છે, ટીક કરી રાખજો કે ધર્મની બાબતમાં કોઈ પણ રાજ્ય દખલગીરી કરશે નહીં. જે કોઈ વ્યક્તિને જે કોઈ ધર્મ અપનાવવો હોય એની ઈચ્છાથી, એની મરજીથી અપનાવી શકે છે. ધેટ્સ ઇટ, ફિનિશ. આના આગળ કંઈ નથી, કાર્યક્રમ પૂરો. આગળ. તેથી રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો નહીં આપે. રાજ્યને શું કામ છે? દેશ ચલાવો, રાજ્ય ચલાવો. ધાર્મિક પ્રવૃત્તિમાં ટેકો આપી શકે નહીં. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહીં. યાદ રાખજો, જ્યારે પણ ચૂંટણી થાય પોલિટિકલ મેથડમાં સૌથી મેન એનું શસ્ત્ર હોય રિજન, ધર્મ.
ધર્મને લઈને અમુક લોકો ચૂંટણી લડે, પણ એવું લખેલું છે કે રાજ્ય કોઈ પણ ધર્મને પોતાના કેન્દ્રમાં રાખીને પોતાનો સ્વાર્થ મેળવવા માટે એ વસ્તુને આગળ ન લઈ શકે, એમાં ઇન્ટરફેર જ ન કરી શકે. ધર્મ છે મિત્રો, ધર્મ. મને જે ધર્મ ફોલો કરવો હોય હું કરીશ, તમને જે ધર્મ ફોલો કરવો હોય તમે કરશો. હું હિન્દુસ્તાને હિન્દુ ધર્મને માનું છું, મુસ્લિમ છે મુસ્લિમ ધર્મને માને છે, હું એને જઈને એમ કહું કે તું હિન્દુ બન, નહીં, નેટર કઈ વસ્તુ જ નહીં થાય. એને ઈચ્છાથી થશે, એને જે કરવું એ કરી શકે, કોઈ પણ ધર્મ અપનાવી શકે છે, એની ઈચ્છાની મરજી છે. પછી દેશના કોઈ પણ નાગરિકને પોતાની ઈચ્છા અનુસાર ગમે તે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય, ધર્મ કે સંપ્રદાય નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ કરી શકે નહીં. હું હિન્દુ છું તો શું મને બધી સવલત મળી જશે? હું મુસ્લિમ છું તો શું મને બધી સવલત મળી જશે? નહીં. પક્ષપાત નહીં કરવાનો ભાઈ. તમે હિન્દુ છો તમને સવલત વધારે, તમે મુસ્લિમ છો તમને સવલત ઓછી, એમ નહીં. તમે બધા સરખા છો યાર. તમે હિન્દુસ્તાનમાં નાગરિક છો, તમે પહેલાં તો હિન્દુસ્તાનના નાગરિક છો, યુ આર સિટીઝન ઓફ ઇન્ડિયા, પછી તમે ધર્મમાં માનો છો. પરંતુ કાયદાની સામે બધા સમાન છે, યાદ રાખજો. સરકારી નોકરીની તકોની બાબતમાં બધા સમાન છે. ધે ઓલ આર ઇક્વલ ફોર અ લો. ધે ઓલ આર ઇક્વલ. પછી રાજ્ય, ધર્મ કે સંપ્રદાય નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખી શકશે નહીં, કોઈ કાળે નહીં. તેને જાહેર નોકરી તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. સરકારી નોકરીની વાત છે કે અનુચ્છેદ આવી ગયો, અનુચ્છેદના ઉપર 16 શું લખેલું છે કે બંધારણમાં કોઈ પણ વ્યક્તિ જાહેર તકોની બાબતમાં સમાનતા. હું હિન્દુ છું, ક્રિશ્ચન છું, મુસ્લિમ છું, આમ છું, તેમ છું, બધું સાઈડ પર. તમે બધા જાહેર નોકરી મેળવવા માટે ઇક્વલ છો, સમાનતા છો. સરકારી નોકરી મેળવવા માટે બધા સમાન છો, તમને બધાને મળશે. શા માટે? કેમ કે આપણા બંધારણમાં લખેલું છે આ મારો અધિકાર છે, આ મારું રાઈટ છે, દેટ ઇઝ માય રાઈટ. કયું રાઈટ છે? ફંડામેન્ટલ રાઈટ. આ મારો મૂળભૂત અધિકાર છે. આગળના પાઠમાં આપણે ભણશું ડીપમાં. આગળ થોડુંક જ બાકી છે. સર્વધર્મ સમદ્રષ્ટિ. સમદ્રષ્ટિ એટલે કે જુઓ, દરેક ધર્મને સમાન રીતે તમે જુઓ. યાર શા માટે પાર્શિયાલિટી કરો છો? દરેક ધર્મને સમાન રીતે જુઓ. રાજ્યને કહે છે, દેશને કહે છે આપણું બંધારણ કે દરેક ધર્મ કેવો છે? સમાન છે. તમે દરેક ધર્મને સમાન માનો, દરેક ધર્મને તક આપો. શા માટે તક આપો? કે એ પોતાના ધર્મથી આગળ વધે, પોતાનો વિકાસ કરે, પોતાનું કલ્યાણ કરે, પોતાનું જીવન ધોરણ ઊંચું બનાવે. એવું તક આપો તમે સરકાર લોકોને. શા માટે? આ બંધારણમાં લખેલું છે, આપણા આમુખમાં લખેલું છે. આમુખમાં જે વસ્તુ છે, બંધારણમાં જે વસ્તુ છે એ વસ્તુ થશે. તથા સર્વધર્મ સમભાવ. બધા ધર્મ કેવા છે? સરખા છે મિત્રો. દરેક ધર્મ કેવો છે? સરખો છે, સમભાવ છે. ના સિદ્ધાંતને વરેલ ભારતીય બંધારણમાં કોઈ ધર્મને રાજ્યમાં ઉત્તેજન આપવામાં નહીં આવે. વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, શ્રદ્ધા રાખવા માટે તેના પ્રચાર પ્રસાર કરવા નાગરિકોના અધિકારને રાજ્યને કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી. એનો મતલબ શું થાય કે દાખલા તરીકે આજે જન્માષ્ટમી છે તો શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરું, માટલી ફોડું, આ કરું, એનો પ્રચાર કરું, તો રાજ્ય મને આવીને એમ નહીં કહી શકે કે ભાઈ આ બંધ કરો બધું. નહીં, કેમ કે અહીંયા સર્વધર્મ સમભાવ છે. ઉરસ થાય, ઉરસ એટલે કે ગુજરાતીમાં એને મેળા કહેવાય, મુસલમાનમાં ઉરસ કહેવાય. ઉરસ થાય અને એ લોકોનો મેળો ભરાય તો કોઈ સરકાર ત્યાં એમ ન કહી શકે કે ભાઈ મુસ્લિમનો મેળો નહીં ભરાય. ભરાય. દર વર્ષે 25 ડિસેમ્બર આવે, નાતાળ આવે, ક્રિસમસ આવે એટલે ક્રિશ્ચન લોકો ચર્ચમાં જાય તો સરકાર એમને નથી કહી શકતા કે ભાઈ આ હિન્દુનો દેશ છે, એમ નહીં કહી શકે. સરકાર કોઈ પણ દેશને એટલે કે બંધારણમાં જે આમુખમાં જે લખેલું છે તો કોઈ પણ દેશ, કોઈ પણ રાજ્ય એના લોકોને ધર્મના બાબતમાં અસમાન કરી શકતી નથી. મગજમાં ફિટ રાખજો. ઓકે ગાઈઝ, આજના માટે એટલું જ છે. 2-3 વખત વાંચો, વિડીયો રિવીઝ કરો, તમને ખબર પડી જશે કે સમાજવાદી કોને કહેવાય. અને બીજું, બિન સાંપ્રદાયિકતા મોઢે રાખજો, કામનું છે. કહી દઉં છું, બિન સાંપ્રદાય મોઢે રાખજો. ઓકે, આજના માટે આટલું. નેક્સ્ટ વિડીયોમાં હું તમારી સાથે બીજા ટોપિક સાથે મુલાકાત લઈશ. જય હિન્દ.